ઉનાળાની ઋતુમાં વરસાદ આવે એવું વેધર થઈ ગયું હતું. બહાર જોયું એટલે છે ને વાદળા જેવું થઈ ગયું હતું. મને એવું લાગતું હતું કે આજે વરસાદ આવશે તો ઘઉં પલ્લી જવાની બીક હતી. આ બાજુ કિચનમાં જોઈએ તો મમ્મી મારા માટે બનાવતા હતા રોટલી, અને આ બાજુ ચા રેડી થઈ ગઈ હતી. નાસ્તો જેવો રેડી થયો એટલે હું નાસ્તો કરવા બેસી ગયો. રોટલી, કેળાની વેફર, બટાકાની વેફર અને ગાંઠિયા લઈને. આજે તો બહુ બધી ચોઈસ હતી નાસ્તો કરવામાં. બપોરનો ટાઈમ થયો એટલે ઘરે આવ્યો, બહુ જોરદાર ભૂખ લાગી હતી. આ બાજુ બે કાળી થેલી જોઈ. એક થેલીમાં હતી ટેટી ને એક થેલીમાં હતી મોસંબી. આમાંથી તમને કયું ફ્રૂટ ભાવે છે વધારે કોમેન્ટમાં કહેજો. બપોરના જમવામાં ગુંદાનું શાક બનાવ્યું હતું ને સાથે રોટલી હતી ને ગુંદી પણ હતી. અમે બધા સાથે જમવા બેસી ગયા હતા. રોંઢાનો ટાઈમ થયો એટલે ભૂખ લાગી એટલે મમ્મીને કીધું ચા બનાવો, પણ આ બાજુ મમ્મી ચા રોજે નથી પીતા, એ તો ટેટી ખાતા હતા. મમ્મી આ બાજુ ટેટી કટિંગ કરીને સુધારતા હતા, ત્યાં અમે નાસ્તો કરવા માટે બેસી ગયા. નાસ્તામાં કળી ચા લઈ લીધો હતો ને રોંઢાનો મોસ્ટ ઓફલી નાસ્તો અમારે આ જ હોય. તમે શું રોંઢાએ નાસ્તો કરો છો ને કહેજો. કળી જોરદાર હતી. ત્યાંથી હું નીકળી ગયો તો સોનલ અને ઋષિના ઘરે જવા માટે. બાજુ ઋષિને દાંતમાં ખંજોળ આવતી એટલે તે દાંતથી રમતો હતો ને આ બાજુ સોનલને ભૂખ લાગી ગઈ તો ઘરે જ બનાવેલા ગુંદી ગાંઠિયા ખાતી હતી. તેને ગુંદી ગાંઠિયા બહુ ભાવ્યા. પછી સાંજે ઘરે આવ્યા તો ગાંઠિયાનું શાક, ભાખરી અને છાશ હતી ને અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા. વિડીયો સારો લાઈક